ડીસીઓ શાળામાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી સપ્તાહની ઉજવણી કરાઈ। જિલ્લા પંચાયત પ્રમુખે સ્વદેશી અપનાવવાથી દેશની આર્થિક પ્રગતિ અને રોજગારી સર્જન અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું। ધી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ પારડી ખાતે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અંગે જાગૃતિ લાવવી તથા આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો। આચાર્ય સુનિલ પટેલના માર્ગદર્શન તથા સુપરવાઇઝર બાબુભાઈ પટેલ અને અનિતાબેન લાડના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સ્વદેશી અપનાવવાથી દેશની આર્થિક પ્રગતિ અને રોજગારી સર્જન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। સ્વદેશી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં વક્તૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધા, રેલી ઉપરાંત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શપથ પ્રતિજ્ઞા પત્રનું પઠન કરવામાં આવ્યું હતું। અગિયારની વિદ્યાર્થીની સમીક્ષા વખત તમને હરઘર સ્વદેશી અને ઘરઘર સ્વદેશી વિશે કંઈ જણાવવા માંગુ છું, તે સૌ શાંતિથી સાંભળશો। માટીની સુગંધ છે સ્વદેશી, રગમાં વહી રહેલો દેશ છે સ્વદેશી। આવીએ કરીએ એક પ્રતિજ્ઞા નવી, સંકલ્પ લઉં છું કે પ્રાથમિકતા આપીશ તેમજ ગામ સમર્થન આપીને સ્થાનિક ઉદ્યોગોને આજે ડીસીઓ હાઈસ્કૂલમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મારે અહીંયા સ્કૂલમાં આવવાનું થયું અને આજે આયોજન કરવામાં આવ્યું એ શિક્ષકોને પણ ખૂબ અભિનંદન આપું અને આ સ્વદેશી અભિયાનની જે વાત કરવામાં આવી તો એ બાળકોમાં પણ ગળથૂથીમાં આવે એ રીતે આ ડીસીઓ હાઈસ્કૂલે જે આજે આયોજન કર્યું એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।